એક એવા રાજા કે જે પોતાની માતાના ગર્ભમાં 9 વર્ષ સુધી રહ્યા હતા અને તે હતા જૂનાગઢના રાજા રા નવઘણ. રાજા રા નવઘણનો ઇતિહાસ સાંભળતા પહેલા તેના માતા પિતાના ઇતિહાસ ઉપર એક નજર નાખી. અને તે વખતે જૂનાગઢના રાજા રા દિયાસ હતા. રા દિયાસે જૂનાગઢના દામોદર કુંડમાં સ્નાન કરવા માટે વેરો નાખેલો અને આ જ સમયે પાટણમાં સોલંકી વંશનું રાજ્ય શાસન ચાલતું હતું અને એ વખતે સોલંકી વંશના દુર્લભસિંહ રાજા રાજ કરતા હતા. એક વખત તેના માતા દ્વારકા યાત્રા કરવા જવા માટેનો વિચાર પ્રગટ કરે છે ત્યારે દુર્લભસિંહ કહે છે કે તમારે એકલાય નથી જવું, આખા સંઘ સાથે જાઓ. અને સાધુ સંતો દરેક સંઘમાં જોડાય છે અને યાત્રા કરવા માટે નીકળે છે. રસ્તામાં રાત્રિ રોકાણ કરતા કરતા યાત્રા જૂનાગઢ પહોંચે છે. સર્વ સંઘ દામોદર કુંડમાં સ્નાન કરવા માટે જાય છે ત્યારે રા દિયાસના માણસો તેને રોકે છે અને વેરો ભરવાની વાત કરે છે. આ વાત રાજમાતાના કાને સંભળાય છે અને રાજમાતા આ વેરો ભરવાની ના પાડે છે. અને જ્યારે વેરો ભરવાની ના પાડે ત્યારે રા દિયાસના માણસો એવું કહે છે કે જો રાજમાતાએ વેરો ન ભરવો હોય તો અમારા રાજાના તેને ચૂડલા પહેરવા પડે. અને જ્યારે રાજમાતા આ શબ્દ સાંભળે છે એટલે પોતે યાત્રા અધૂરી છોડે છે અને પાટણ જવા માટે રવાના થાય છે. આ સંઘ છે તે પાટણના પાદરમાં પહોંચે છે. દુર્લભસિંહને એવું થાય છે કે પોતાની માતા યાત્રા કરીને આવે છે. પોતે પગે લાગવા માટે માતાની પાસે આવે છે ત્યારે માતા પોતે ઘૂંઘટ તાણી લે છે. ના પાડે છે કે દીકરા તું મારાથી દૂર રહે, કારણ કે રા દિયાસના માણસો જો દામોદર કુંડમાં વેરો ભર્યા વગર સ્નાન કરવા હોય તો રાના ચૂડલા પહેરવાનું કહે છે, માટે હું સ્નાન કર્યા વગર વહી આવી અને જો રાના ચૂડલા પહેરું ઈ સંબંધે તું મારો જેઠ થયો. આ વાત જ્યારે દીકરો સાંભળે છે ત્યારે તે ખૂબ ક્રોધિત થાય છે અને પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી હું જૂનાગઢને ન જીતું ત્યાં સુધી હું પાટણમાં પગ નહીં મૂકું. દુર્લભસિંહ સૈન્ય તૈયાર કરે છે અને જૂનાગઢ ઉપર ચડાઈ કરે છે. સોલંકી રાજા દુર્લભસિંહે તો જૂનાગઢની સામે પડાવ નાખ્યો છે. આ બાજુ રા દિયાસને 23 પત્ની હોવા છતાં એક પણ સંતાન નથી. આથી રા દિયાસના 24માં લગ્ન નક્કી થાય છે. ધારીના પરમારની દીકરી સોમલદે સાથે 24માં લગ્ન થાય છે. લગ્ન કરીને પાછા ફરે છે અને ધારીના ગળધરા માં ખોડિયારને દર્શન કરી અને વિનંતી કરે છે કે અરે માં, હું માં બનવા માટે જૂનાગઢ જાઉં છું, મને તમે આશીર્વાદ આપજો અને સદા મારી સાથે રહેજો. હવે સોમલદે ત્યાંથી જૂનાગઢ જવા નીકળે છે અને ત્યાર પછી રા નવઘણનો જન્મ થાય છે. આ રા નવઘણનો જન્મ કઈ રીતે થાય છે તે કથા હવે આપણે આગળના ભાગમાં કહીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.